સમાધિના ચમત્કારો નહીં, સમાધિના સાક્ષાત્કારો પ્રાપ્ત નથી કરી શક્યા, પણ એ થાય છે, એ થાય છે, એ થાય છે. અને તમે મારા છો એનો હું સાક્ષી છું. હજી પણ આવું બધું થાય છે. ક્યારે થાય? કે આપણું પૂરેપૂરું અંતઃકરણ આટલી વસ્તુથી મુક્ત થઈ જાય. એક મન સંકલ્પ અને વિકલ્પ બંનેથી મુક્ત થઈ. કાલે અમે બેઠા હતા, કોઈએ કહ્યું કે બાપુ શુભ સંકલ્પ કે શુભ વિકલ્પ એ કરવું કે નહીં. એને કહા જે ઉપર નીકળી ગયા એને કોઈ સંકલ્પ ન કરવો. સંકલ્પ પણ બંધન છે. જે ઉપર ગયા એ બી અવસ્થા એ પણ. એટલે જ્યારે જેનું મન સંકલ્પ વિકલ્પ મુક્ત થાય, જ્યારે જેની બુદ્ધિ અવ્યભિચારીણી બની જાય, અને જ્યારે જેનું ચિત્ત જેમાં એક ખરોચ ના આવે, એક ખરચલી ના આવે, વિક્ષેપ મુક્ત ચિત્ત બને. અને અહંકાર તો પૂરી ખાનદાનીમાં ન હોય, પૂરા કુળમાં ન હોય. આ ચાર વસ્તુ જેને સાધ્ય કર્યું હોય એને સમાધિની મહિમા, સમાધિનો સાક્ષાત્કાર હજી પણ આપણી આપણી પાત્રતા પ્રમાણે થાય છે. એટલે કે સમાધિની સેવા પણ અનંત સમતાનંદનું એક કારણ બને છે. આપ રામચરિત માનસ લો તો ભગવાન શંકરે સમાધિ તો ધ્યાન પછી સમાધિ આવે, પણ ભગવાન રામના ગુણ ગાવા માટે એમણે ધ્યાનનો ત્યાગ કરી નાખ્યો અને રામ ગુણગાન કર્યું.